હવે આપણે નેક્સ્ટ ટોપિક વિધેય વિશે ડિસ્કશન્સ કરીએ. લાસ્ટ યર આપણે વિધેયની વ્યાખ્યા જોઈ ગયા છીએ. વિધેયની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થાય: અરિક્ત ગણ એ અને બી માટે સંબંધ એફ. હવે એક નવું નામ આપીએ સંબંધનું, એફ કહીએ. એફ દ્વારા ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો એફને એથી બીનું વિધેય કહે છે, જેને એફ ફ્રોમ એ ટુ બી દ્વારા દર્શાવાય છે, જ્યાં એને પ્રદેશ ડોમેન અને બીને સહપ્રદેશ કોડોમેન કહેવાય છે. હવે સંબંધ એફ છે તો એફની અંદર ક્રમયુક્ત જોડ આવે. તો ધારો કે આપણે ક્રમયુક્ત જોડ લીધે છે ઓર્ડર પેર એ કોમા બી. તો એ અને બી છે એફ દ્વારા જોડાયેલા છે, તો આપણે એને આ નવું નોટેશન આપીએ છીએ કે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ બી. તો અહીંયા આ બીને એફ દ્વારા મળતું એનું પ્રતિબિંબ કહેવાય છે. થોડુંક વધારે સમજીએ સંબંધ પરથી વિધેય કેમ કરીને આવે છે. જેનો પ્રદેશ અરિક્ત ગણ એ હોય એવા સંબંધ વિશેની વાત છે. જે સંબંધની કોઈ પણ બે ભિન્ન ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન ન હોય, એટલે સંબંધ આપણે લેવાનો અને એ સંબંધ માટે આપણે ક્રમયુક્ત જોડો મેળવીએ, તો એ ક્રમયુક્ત જોડ પૈકી ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સરખા ના હોય એવી ક્રમયુક્ત જોડો વડે બનતો ગણ એથી બીના સંબંધને વિધેય કહે છે, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5 અને બી ઓલ્સો નોટ ઇક્વલ ટુ 5. હવે આપણે સંબંધ પરથી મેળવેલ વિધેયના વિવિધ પ્રકાર વિશે ચર્ચા કરવાની છે. એમાં વિધેયનો એક પ્રકાર છે એક વિધેય, કે જેને 1-1 અથવા તો ઇન્જેક્ટિવ ફંક્શન કહેવાય છે. તો તેની અંદર વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાયને એક વિધેય કહે છે. એટલે આ પ્રદેશ છે કેપિટલ એક્સ અને આ વાય એ સહપ્રદેશ થાય, તો આ કેપિટલ એક્સના પ્રત્યેક ઘટક માટે વાય માટે ભિન્ન ભિન્ન ઘટકો મળતા હોવા જોઈએ. તો એફ જે છે એ એક વિધેય કહેવાય. એની બીજી વ્યાખ્યા આ પ્રમાણે થાય કે પ્રત્યેક x1, x2 બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ માટે એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ x1 ઇઝ ઇક્વલ ટુ x2 હોય તો એફ એ એક વિધેય થાય, અન્યથા તેને અનેક વિધેય મેની વન ફંક્શન કહે છે. એટલે અહીંયા એવું સમજવાનું આપણે આ વ્યાખ્યા પ્રમાણે કે એફ ઓફ x1 અને એફ ઓફ x2 ક્યાં મળે, તો સહપ્રદેશ વાયમાં. તો સહપ્રદેશ વાયની અંદર જો એફ ઓફ x1 અને એફ ઓફ x2 સરખા હોય, એટલે કે x1 અને x2ની ઇમેજ સરખી હોય, તો એનો અર્થ એ થાય કે x1 અને x2 એ પ્રદેશમાં હોય, તો તેના માટે x1 ઇઝ ઇક્વલ ટુ x2 થઈ જવા જોઈએ. તો વિધેય છે એટલે એક ઘટક માટે x1 માટે એક જ ઘટક મળે એવો અર્થ થાય. તો એનું ઉલટું અનેક વિધેય એટલે શું, તો પ્રદેશ એક્સમાંથી અનેક કિંમતો માટે સહપ્રદેશ વાયમાં એક જ કિંમત મળતી હોય, તો એને અનેક વિધેય કહેવાય. બીજી વ્યાખ્યા છે વ્યાપ્ત વિધેય, તેને ઓન ટુ ફંક્શન અથવા તો સબ્જેક્ટિવ કહેવાય છે. વ્યાખ્યા: જો એફ ફ્રોમ એક્સ ટુ વાય માટે વાયનો પ્રત્યેક ઘટક એક્સના કોઈક ઘટકનું એફની અંતર્ગત પ્રતિબિંબ હોય તો એફને વ્યાપ્ત વિધેય કહે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અહીંયા સહપ્રદેશ વાયના બધા જ ઘટકો માટે અહીંયા પ્રદેશ એક્સ માટે એક ઘટક મળે જ કે જે એફ દ્વારા એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય. એટલે બીજી વ્યાખ્યા આ પ્રમાણે થાય કે પ્રત્યેક વાય સ્મોલ વાય બિલોંગ્સ ટુ કેપિટલ વાય સહપ્રદેશ છે આ માટે
કોઈક એક્સ બિલોંગ્સ ટુ એક્સ મળે કે જેથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. હવે આ સંબંધની નવી વ્યાખ્યા આપી છે, વિધેય છે એટલે એને વિધેય આપણે તે આ રીતે લખીએ છીએ. અને સંબંધને લખવું હોય તો એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ એફ એવું લખાય છે. તો આવું જો મળે તો એફને વ્યાપ્ત વિધેય કહેવાય છે. અને બીજી વ્યાખ્યા પણ આ પ્રમાણે છે કે જો એફ ફ્રોમ એક્સ ટુ વાય વ્યાપ્ત હોય તો અને તો જ એફનો વિસ્તાર વાય થાય. એટલે કે એફના એક્સ દ્વારા મળતા પ્રતિબિંબ એ પૂરેપૂરો વાય થઈ જાય તો વ્યાપ્ત થઈ ગયું કહેવાય. તો આ વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે. હવે આપણે આ એક અને વ્યાપ્ત વિધેય છે એના માટે આ 4 જુદી જુદા વિધેયો માટે કિરણ આકૃતિ દર્શાવી છે અને તેના પરથી સમજવા પ્રયત્ન કરીએ. એક વિધેય એટલે શું? તો આ જે છે એક્સ એ પ્રદેશ છે અને આ વાય જે છે તે સહપ્રદેશ છે. એક્સની અંદર 1 2 3 4 4 ઘટકો લીધા છે અને સહપ્રદેશ વાયની અંદર A B C D E F 6 ઘટકો છે અને તે બંને વિધેય F1 થી એકબીજા સાથે જોડાયેલા છે. તો તેના માટે એક છે એ A સાથે જોડાયેલો છે, 2 છે એ B સાથે જોડાયેલો છે, 3 છે એ D સાથે જોડાયેલો છે અને 4 છે એ C સાથે જોડાયેલો છે. એટલે અહીંયા આગળ એમ કહી શકીએ કે અહીંયા 4 ઘટક છે એ આ 4 ઘટકો સાથે ભિન્ન 4 ઘટકો સાથે જોડાયેલા છે. તો આ વિધેય છે એ એક વિધેય થયું કહેવાય. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા કરીએ તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યામાં એવું કહે છે કે વાયના પ્રત્યેક ઘટક માટે એક્સનો કોઈ ઘટક મળે કે જેથી આ એક્સના ઘટક એ વાયના ઘટક સાથે સંગત હોય. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે E અને F આ 2 ઘટકો વાયના એવા છે કે જેના માટે એક્સમાં કોઈ ઘટક નથી કે જેથી કરીને એ ઘટકમાંથી આ ઘટક સુધી કોઈ એક તીર છૂટેલું હોય. આપણે એમ સમજીશું કે તીર છૂટેલું છે. તો અહીંયા આ વિધેય છે વ્યાપ્ત નથી. બીજા વિધેય પર જઈએ તો બીજા વિધેય માટે આ વિધેય F2 છે અને તેની અંદર 2 ગણ છે એક્સ અને વાય સિમિલર આગળના જ લીધા છે. તો તેમાં પણ સમજવા પ્રયત્ન કરીએ. ફરી પાછા અહીંયા 4 ઘટકો છે અને એ અહીંયા આ વાયના ઘટકો સાથે સંગત કર્યા છે તીર મારીને. વ્યાખ્યા એક વિધેયની વ્યાખ્યા એક એટલે એક ઘટક માટે એક જ પ્રતિબિંબ મળતું હોવું જોઈએ, અનન્ય. તો અહીંયા આપણે જોઈએ કે 1 છે એ B સાથે સંકળાયેલો છે અને 2 પણ B સાથે સંકળાયેલો છે. એટલે અહીંયા આપણે એમ ના કહી શકીએ એક જ ઘટક એક ઘટક સાથે સંકળાયેલો છે. એક્સના 2 ઘટકો વાયના એક ઘટક B સાથે સંગત છે. એટલે અહીંયા આ મેની અને આ 1 એટલે મેની 1 ફંક્શન થાય. એટલે અનેક માટે એક કિંમત, અનેક એક છે. એટલે આ વિધેય એક નથી. વ્યાપ્ત માટે ફરીથી પાછા આપણે વ્યાપ્ત માટે એ રીતે જોવાનું કે અહીંયાના બધા ઘટકો માટે પ્રદેશમાંથી તીર છૂટેલું હોવું જોઈએ. તો અહીંયા જો એ રહી જાય છે, E રહી જાય છે અને F રહી જાય છે. એટલે આ વિધેય ફરી પાછું એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી, બંનેમાંથી એક પણ થતું નથી. ત્રીજી કિરણ આકૃતિ જોઈએ તો F3 વિધેય લીધું છે અને તેમાં ગણ એક્સની અંદર 1 2 3 અને 4 4 ઘટકો છે અને અહીંયા A B C 3 ઘટકો છે. તો વ્યાખ્યા પ્રમાણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 2 એ 2 ઘટક સાથે 1 અને 2 2 ઘટક છે એ ઘટક A સાથે સંગત છે. એટલે અહીંયા આ 2 કિંમતો એક જ સાથે સંગત થાય છે. એટલે આ છે એ એક વિધેય નથી. જ્યારે વ્યાપ્ત વિધેય માટે A B અને C આ સહપ્રદેશ અને સહપ્રદેશના 3 ઘટક માટે અહીંયા કોઈ ઘટક સંગત થયેલો છે. એટલે આ વ્યાપ્ત વિધેય થાય. અને F4 વિધેય લઈએ તો એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે 1 છે એ B સાથે જોડાયેલો છે, 2 છે એ C સાથે જોડાયેલો છે, 3 છે એ A સાથે જોડાયેલો છે અને 4 એ D સાથે. ટૂંકમાં આ 4 ઘટકો આના ભિન્ન 4 ઘટકો સાથે જોડાયેલા છે. એટલે આ F4 છે એ એક વિધેય છે. વ્યાપ્ત માટે
એ માટે એક ઘટક મળે છે, બી માટે પણ મળે છે, સી માટે પણ મળે છે અને ડી માટે પણ મળે છે. એટલે F4 જે છે એ એક એક અને વ્યાપ્ત વિધેય થાય છે. તો તેના પરથી આપણે વિધેયની એક વધારાની વ્યાખ્યા જોઈએ. એક એક અને વ્યાપ્ત વિધેય એટલે એને 1 1 એન્ડ ઓન 2 ફંક્શન અથવા તો બાઇજેક્ટિવ કહેવાય છે. તો વ્યાખ્યા છે, જો વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય એ એક એક અને વ્યાપ્ત બંને હોય તો તેને એક એક અને વ્યાપ્ત વિધેય કહે છે. એટલે એક એક પણ થવું જોઈએ અને વ્યાપ્ત પણ થવું જોઈએ. હવે એક એકને વ્યાપ્ત સમજવા માટે આપણે એક્સરસાઇઝ 1.2નો એક્ઝામ્પલ નંબર 1 લઈએ. ધારો કે આર સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. સાબિત કરો કે વિધેય એફ ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x વડે વ્યાખ્યાયિત વિધેય એફ એ એક એક અને વ્યાપ્ત છે. જો પ્રદેશ આર સ્ટારના બદલે n પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લેવામાં આવે અને સહપ્રદેશ આર સ્ટાર જ રહે તો શું આ પરિણામ સત્ય રહેશે? જોઈએ આપણે. એફ ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x વ્યાખ્યા આપી છે. હવે એક એક વિધેય માટે આપણે જઈએ તો આર સ્ટાર માટે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી પ્રદેશ થાય અને સહપ્રદેશ પણ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી થાય, પણ એમાં 0 નહીં લેવાના. તો બે ભાગ પડી જાય, 0 ટુ પ્લસ ઇન્ફિનિટી થઈ જાય અને 0 ટુ માઇનસ ઇન્ફિનિટી થઈ જાય. હવે અહીંયા વ્યાખ્યા શું કહે છે કે જે ઘટક લઈએ તેનો વ્યસ્ત કરીને આપે છે. એટલે એફ ઓફ એક્સ લઈએ તો આપણને 1/x પાછો મળે છે. બરાબર છે. તો 0 ટુ ઇન્ફિનિટીના બે ભાગ કરી દે, 0 ટુ 1 અને 1 ટુ ઇન્ફિનિટી કરી દઈએ. તો જો તમે પ્રદેશમાં 0 ટુ 1માંથી ઘટક લેશો તો એની ઇમેજ છે એ 1 ટુ ઇન્ફિનિટી પર મળશે અને 1 ટુ ઇન્ફિનિટી ઘટક લેશો તો એની ઇમેજ છે એ 0 ટુ 1 આવશે. વ્યસ્ત લઈશું તો સપોઝ અહીંયા ધારો કે આ 1 છે ને 1થી આ 2 લઈએ તો 2નો વ્યસ્ત થાય 1/2 અને 1/2 એટલે 0.5. તો 0.5 ક્યાં આવે? તો આ ઓપન ઇન્ટરવલ 0 ટુ 1માં આવે. બરાબર. અને સિમિલર 0 ટુ માઇનસ ઇન્ફિનિટી માટે જઈએ તો એ જ વસ્તુ થશે. -1 ટુ માઇનસ ઇન્ફિનિટી માટે ઇમેજ છે એ -1 ટુ 0 મળશે અને -1 ટુ 0ની ઇમેજ છે એ માઇનસ ઇન્ફિનિટી ટુ -1માં મળશે. તો અહીંયા એક એક વિધેય એટલે શું? તો એક માટે એક જ ઘટક મળવો જોઈએ. તો આપણે અહીંયા 1, 2, 3 અને 4 ભાગ કરી દીધા અને 4 ભાગ માટે ચારે ચારના જુદા જુદા ભાગ આપણને પાછા મળે છે. 0 ટુ 1 લઈએ તો 1 ટુ ઇન્ફિનિટી ઇમેજ મળે છે, 1 ટુ ઇન્ફિનિટી લઈએ તો એની ઇમેજ 0 ટુ 1માં મળે છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ ઘટક ભેગા થતા નથી. અને એવું જ અહીંયા નેગેટિવ માટે પણ થાય છે. એટલે આપણે આના દ્વારા સમજી શકીએ છીએ કે વિધેય છે એક એક થાય છે. તો એની વ્યાખ્યા દ્વારા સાબિતી આપીએ. પ્રત્યેક x1, x2 બિલોંગ્સ ટુ આર સ્ટાર પ્રદેશ માટે આપણે એફ ઓફ x1 ઇક્વલ્સ ટુ એફ ઓફ x2 લઈએ તો વ્યાખ્યા છે એના વ્યસ્ત થઈ જાય. 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2 થાય. એટલે એનો અર્થ થાય કે x1 ઇક્વલ્સ ટુ x2 છે. એટલે એફ એ એક એક વિધેય થઈ જાય છે. હવે વ્યાપ્ત વિધેય માટે આપણે નોટ લખી હતી કે એફ એ વ્યાપ્ત વિધેય ક્યારે થઈ જાય? તો જ્યારે એનો સહપ્રદેશ છે એ વિસ્તાર બની જાય ત્યારે. તો અહીંયાથી ફરી પાછું આ સમજી શકાય. આપણે આ પ્રદેશ લઈએ, આ પ્રદેશ છે અને આ સહપ્રદેશ છે. બરાબર. તો પ્રદેશના તમામ ઘટકો માટે આપણને અહીંયા ઇમેજ મળી જાય છે. બધું જ આ સહપ્રદેશ અને સહપ્રદેશ આખો ઓવરલેપ થઈ જાય છે આ પ્રદેશના ઘટકો દ્વારા. કેમ કરીને? તો આપણે 0 ટુ 1 આની અંદરથી જો ઘટક લઈશું તો તેની ઇમેજ ક્યાં મળી જશે? 1 ટુ ઇન્ફિનિટી. એટલે સહપ્રદેશમાંથી 1 ટુ ઇન્ફિનિટી ઇન્ક્લુડ થઈ ગયો. હવે 1 ટુ ઇન્ફિનિટી લઈએ તો એના માટે એનો વ્યસ્ત આપણને 0 ટુ 1માં મળવાનો. તો એનો અર્થ એ કે 0 ટુ ઇન્ફિનિટી છે એ આખો ઓવરલેપ થઈ ગયો સહપ્રદેશ. અને સિમિલર 0 ટુ માઇનસ ઇન્ફિનિટી માટે જઈએ તો એ પણ આખો ઓવરલેપ થઈ જશે. એટલે આખો સહપ્રદેશ છે એ પ્રદેશના ઘટકો દ્વારા ઇમેજથી ઢંકાઈ જશે એટલે વ્યાપ્ત થઈ જશે એવું કહેવાય. તો એની આપણે ફરી પાછા વ્યાખ્યાની રીતે સાબિતી આપીએ. ધારો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ આર પ્લસ
સહપ્રદેશનો ઘટક વાય માટે એક્સ બિલોંગ્સ ટુ આર પ્રદેશ આર સ્ટાર પ્રદેશ મળે છે કે જેથી એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય થાય છે, આવું આપણે ધારીએ. તો જો એફ ઓફ એક્સ બરાબર 1/x વ્યાખ્યા છે એ લઈએ તો એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય ઇમ્પ્લાઇઝ 1/x ઇઝ ઇક્વલ ટુ વાય થાય. આની જગ્યાએ કશું નથી કર્યું, 1/x મૂક્યા છે. તો તેના પરથી આપણને એક્સ મળી જાય છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/y મળે છે. એટલે કે તમે સહપ્રદેશની અંદર કોણ લો છો? વાય લો છો. તો તેના માટે પ્રદેશની અંદર એક્સ મળે છે, પણ એક્સ કેટલા? તો એક્સની કિંમત 1/y જેટલી થાય. તો આપણે વ્યાખ્યા પ્રમાણે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/y બિલોંગ્સ ટુ આર સ્ટાર મળે છે કે જેથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ કિંમત મૂકો 1/y. હવે વ્યાખ્યા શું કહે છે? તો એફના કૌંસમાં જે ઘટક હોય એનો વ્યસ્ત કરવાનો. તો એફના કૌંસમાં 1/y છે તો 1/1/y વ્યાખ્યા પ્રમાણે જે છે એને છેદમાં લખવાનું એકના, તો છેદનો છેદાંશ એટલે વાય થાય. સો એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય આપણને મળી ગયા વ્યાખ્યા અનુસાર. એટલે એફ એ વ્યાપ્ત વિધેય થઈ ગયું. માટે એફ છે એક અને વ્યાપ્ત વિધેય છે તેમ સાબિત થાય છે. હવે આપણે આ જ વિધેયની અંદર માત્ર પ્રદેશ બદલી કાઢીએ. લખ્યું છે કે પ્રદેશ આર સ્ટારને બદલે એન લેવામાં આવે તો શું આ પરિણામ સત્ય થાય? એટલે કે જો આપણે વિધેયનો પ્રદેશ બદલી નાખીએ, વ્યાખ્યા તેની તે જ એફ ફ્રોમ એન ટુ આર સ્ટાર અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x એ જ વ્યાખ્યા કરીએ તો આ એફ છે એક અને વ્યાપ્ત થાય કે નહીં? તો ચેક કરીએ. તો એફ ફ્રોમ એન ટુ આર સ્ટાર લેવાનો છે, બરાબર. તો એનની એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થાય. તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણ માટે ફરીથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. આ એન લીધો છે અને એની અંદર 1 પછી ડાયરેક્ટ 2 પછી 3 પછી 4 એન્ડ સો ઓન ઇન્ફિનિટી સુધી ઘટકો જશે, બરાબર છે. તો વ્યાખ્યા પ્રમાણે એકનો વ્યસ્ત લઈએ તો એક જ મળશે, પછી 2નો વ્યસ્ત એ 0.5 થશે, 3નો વ્યસ્ત, 4નો વ્યસ્ત, ટૂંકમાં 1 2 3 4 5 એન્ડ સો ઓન અનંત સુધીના ઘટકો માટે એના વ્યસ્ત છે આપણને અહીંયા 0 to 1માં ભિન્ન ભિન્ન મળશે. એટલે એનો અર્થ એ કે આ વિધેય એક ઘટક માટે એક જ ઇમેજ એની મળવાની છે. તો વિધેય છે એક વિધેય. તો આપણે એને વ્યાખ્યાથી જ પ્રૂવ કરી દઈએ. પ્રત્યેક x1, x2 બિલોંગ્સ ટુ એન માટે એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 આ સહપ્રદેશની અંદર ઇમેજ લીધી તો તેના માટે વ્યાખ્યા પ્રમાણે આપણને 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2 મળે અને તેના પરથી ઓબ્વિયસલી x1 ઇક્વલ્સ ટુ x2 થઈ જાય. એટલે એફ છે એ એક વિધેય સાબિત થાય છે. હવે વ્યાપ્ત વિધેય માટે આપણે આગળ કહ્યું હતું કે એનો જે સહપ્રદેશ છે એ આખો ઢંકાઈ જવો જોઈએ. એટલે કે સહપ્રદેશનો કોઈ ઘટક બાકી રહી જવો જોઈએ નહીં, કે જેના માટે પ્રદેશમાંથી કોઈ ઘટકની ઇમેજ ના મળતી હોય, પૂર્વ પ્રતિબિંબ ન મળતું હોય, બરાબર છે. હવે અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે 1 to ઇન્ફિનિટી ઘટક લેશો તો તેના માટે આપણને ઇમેજ ક્યાં મળી જાય છે? તો માત્ર ઓપન ઇન્ટરવલ 0 to 1 ઓપન ક્લોઝ ઇન્ટરવલ 0 to 1માં જ ઘટકો મળી જાય છે. એટલે કે આર સ્ટારના માઇનસ ઇન્ફિનિટી બાજુ પણ લઈ શકીએ. અહીંયા આર સ્ટારના 0 to 1 ઓપન ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 સિવાયના ઘણા બધા ઘટકો છે બાકી રહી જશે. 0 to 1માં પણ બાકી રહી જશે, પણ આપણે એક ઘટક આર સ્ટારનો એક ઘટક 2 લઈએ અને તેના માટે જોઈએ વાય બિલોંગ્સ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ સહપ્રદેશમાંથી. બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે કોઈ એક્સ બિલોંગ્સ ટુ એન મળતો નથી કે જેથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 2 થાય. કારણ કે આપણે ધારો કે એફ ઓફ એક્સ બરાબર વાય લઈએ અને વાય બરાબર 2 લીધા છે તો એફ ઓફ એક્સ બરાબર 2 થાય છે એવું લઈ લઈએ. તો એફ ઓફ એક્સ બરાબર 2 થાય તો શું થશે? એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 2, બરાબર. વ્યાખ્યા પ્રમાણે એફ ઓફ એક્સની કિંમત 1/x થાય એટલે 1/x બરાબર 2 થાય, બરાબર છે. તો એક્સ બરાબર 1/2 મળે એટલે એક્સ બરાબર 1/2 એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.5 થાય. પણ આપણે એક્સ ક્યાંથી લેવાનો છે? પ્રદેશ, અને એફનો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. એટલે એનો અર્થ એ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.5 બિલોંગ્સ ટુ એન થાય, જે શક્ય નથી. એટલે એમ કહી શકાય કે
સહપ્રદેશના ઘટક 2 માટે પ્રદેશની અંદર કોઈ ઘટક મળતો નથી કે જેથી આપણે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય લખી શકીએ. એટલે એફ એ વ્યાપ્ત વિધેય નથી. તો આ પરિણામ છે એ સત્ય નથી. એફ એક થઈ જશે પણ વ્યાપ્ત થતું નથી. જુઓ મિત્રો, આપણે અહીંયા માત્ર પ્રદેશ જ બદલી કાઢ્યો છે, થોડોક જ ફેરફાર કર્યો. તો એની જે આપણી વ્યાખ્યા હતી વિધેયની એકને વ્યાપ્ત, એમાં એક પ્રાપ્ત થાય છે ને વ્યાપ્ત મળી શકતું નથી.